આ દેખાવા માટે કનેક્શન લેવું પડે, અને કનેક્શન લે તો તરત હોય સાધન જોવે, કનેક્શન જોવે, સાધન જોવે, અને પાવર સપ્લાય અને આ બધું થાય તો એ દ્રશ્ય દેખાય ના દેખાય એમ સદગુરુ મહારાજનું કનેક્શન લેવું પડે. અને આ સાધન છે, આ દાગીનો છે, અને આ દાગીના દ્વારા તમે પછી સાક્ષાત એ દર્શન કરી શકો. આ જે વ્યાપક પરમાત્મા છે, સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની આત્મા, ઈક્ષત યોગ યુક્ત આત્મા સર્વત્ર સંદર્શિનમ, એના તમે દર્શન કરી શકો છો. એ તમે આ વખતે જોઈ શકો છો. આ વખતે હવે આપણે આ ગામમાં મુસ્લિમ ભાઈઓ બહુ છે. હવે અરબી જે અરબી લખેલું હોય, અરબી લખેલું હોય તો તમને દેખાય હે? જો વોશે દેખાતું હોય દેખાય ના દેખાય? તો એનો મતલબ એમ કે ઓકે દેખાતું, આ વાત તો નક્કી છે ને. કદાચ ઓકે દેખાતું હોય, તમે શું દેખાય? દેખાય ખરું, પણ શું દેખાય? હા, જે છે ના દેખાય, બીજું દેખાય. લીટર જેવું દેખાય ને આપણે તો. ચાલ આ બસ દક્ષિણની ભાષાનું લખેલું કે આપણે જલેબી જેવું કુંડાળા લાગે, ઓખળા દેખાય ને જલેબીના કુંડાળા હોય ને, દક્ષિણ ભારતની જે ભાષા છે એ લખેલી હોય તો જલેબીના કુંડાળા જેવો લાગે, પણ અક્ષર દેખાય. હા, તો અક્ષર જવા માટે શું કરવું પડે? ભણવું પડે કે વિદ્યા પ્રાપ્ત કરવી પડે. અને વિદ્યા પ્રાપ્ત કરે તો આની ઓકે પછી દેખાય ના દેખાય? એટલે આ ઓકે દેખાતું નતું એ વાત નક્કી છે. અહીં બીજી કઈક દ્રષ્ટિ આપણને મળી, બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા, રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. આ દ્રષ્ટિ બદલે છે. એટલે ગીતામાં ભગવાને કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાવ એવો નથી. અને એ દ્રષ્ટિ સદગુરુ મહારાજ આપે છે. અને એ દ્રષ્ટિ જ્યારે તમે ભણવા જઈ અને તમે અરબી શીખો, તમિલ કે તેલુગુ કે શીખો તો તરત તમને અક્ષર દેખાવા મળે છે. એમાં દ્રષ્ટિ આવે છે, ત્રીજી દ્રષ્ટિ આવે છે. અને એ દ્રષ્ટિથી તમે એને જોઈ શકો છો. એમ સદગુરુ મહારાજ દ્રષ્ટિ આપે તો એ પરમાત્મા જે વ્યાપક છે એ વ્યાપક પરમાત્માનો આપણને સાક્ષાત્કાર થાય છે. પેલા કૃષ્ણ પરમાત્માએ કીધું. હવે આ પેલો સંજય હતો, સંજય બધું જોયું, ધૃતરાષ્ટ્રએ બધું વાપર્યું. એક બાજુ 11 અવક્ષરી સેના અને એક બાજુ 7 અવક્ષરી સેના. તો કોઈને વિરાટ સ્વરૂપનું દર્શન છે? બીજું ના, કોઈને નથી થયા. એકલા અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન થયું છે, કારણ કે એની શરણાગતિ સ્વીકારી છે. અને પેલાની શરણાગતિ સ્વીકારી નથી. જે શરણાગતિ સ્વીકારે, તમારા બહેનનો લગ્ન કરો ને એટલે એના હારે જાય, અને જો સીધી રીતે રહે ને તો એના ધણીનું હોય ને એ પણ દસ્તાવેજ કરવા પડે, એ બધું થઈ જાય, એના નામે થઈ જાય. એમ ગુરુ મહારાજના ચરણો તમે સ્વીકારો તો ગુરુ મહારાજનું જે છે એ બધું તમારું. ગુરુ મહારાજ તત્વજ્ઞાની પુરુષ હોય તો એ તત્વજ્ઞાન જે એમણે મેળવ્યું છે એ તમારું બધું થઈ જાય. તમારે માગવું પડે નહીં, ના માગવું પડે. અરે પછી પેલા બબરીક ને પેલા કૃષ્ણ કઈ રીતના તું મારે? આટલી મોટી છે કે મારા પાસે એક બોણ એવું છે કે એક બોણ માર્યું ને, એક તીર માર્યું ને તોય કે હું આખી સભાને સાફ કરી કે કઈ રીતના મને બતાય. એટલે એને એક તીર માર્યું તો ઝાડના તમામે પત્તા વેધી અને તીર પાછું આવ્યું. એટલે પેલાને કીધું કે મારે તારે પેલું મારા સાથે યુદ્ધ કરવું પડે છે, અને મારા સાથે યુદ્ધ કરે ને તો જ આગળ વાત, પછી તું આગળ જઈ શકે. એટલે યુદ્ધ કર્યું. કૃષ્ણ પરમાત્મા એનું માથું કાપી નાખ્યું. એટલે પેલા કીધું કે મને ખબર હતી કે તમે કૃષ્ણ છો, અને ઓળખીને જ મેં લડાઈ કરી છે. બ્રાહ્મણ સમજીને લડાઈ કરી નથી. માથું કાપવું છે પણ કે મારે યુદ્ધ જોવું છે. તો જેટલા દાડા 18 દાડા કે યુદ્ધ ચાલ્યું તો 18 દાડા માથું ઉપર હતું અને એમ યુદ્ધ જોઈ રહ્યું હતું. અને પછી છેલ્લે પૂછું પાંડવોએ બધાને કે હારું કોણ લડ્યું, અને કેને જબરદસ્ત તીર માર્યા અને કેને જબરદસ્ત લડાઈ કરી. એટલે પેલા કોઈ અર્જુનને પાવર આવેલો હતો કે મેં આટલા હણીનો છે, પેલા બધાને હવે પાવર તો આવે ને. એટલે બબરીક થી નારે આવવાનું. બબરીક કે તમે કોઈ નહીં કોઈ કર્યું, તમે એકને કોઈ કર્યું નથી. આ તો બધું કરનાર તો બીજો હતો. તમે જ્યાં ભીષ્મકને બાણ મારતા હતા તમારા બોણથી નહીં મર્યા,
દ્રોણને તમે બાણ મારતા તો તમારા બાણથી મર્યા. એ તો ચક્ર હતું કૃષ્ણનું, અને ચક્ર ફરતું હતું. એ ચક્રના લીધે કાળ ચક્ર ફરી છે. તમને કોઈ મારી કે એમ નથી. તમે કોઈના માર્યા મારો એવા નથી. આ જે આ બધું જોઈ અને જોવાનું કોણ કરે છે? આટલાથી આવ્યું કે આ વિષય વિષયમાં ભરેલા છે. કોઈ નથી. આ જે છે વિષય બધા હોય છે અને એ આપવું પડે. અને એ આપ્યા સિવાય કોઈ દાડો પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. એટલે સદગુરુ મહારાજના વહેલી તકે જો કદાચ આપણે ભારતીય સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મના હોઈએ તો આપણે સદગુરુ હોવા જ જોઈએ. બસ કોઈ કે કોણ ફૂંકાયેલા હોય ના કામ કરે. કોણ ફૂંકવાથી કોઈ દાડો કલ્યાણ થાય નહીં. પછી કદાચ માથે હાથ મેળવાથી કોઈ દાડો કલ્યાણ થાય નહીં. આ બધું તમે ગમે તીર્થ ફરો, ગમે આ ભગવાનને ક્ષેત્રો છો. આ ભગવાનને આપણે ક્ષેત્રી રહ્યા છે. અને આ ક્ષેત્રો એવા નહીં એક ક્ષેત્રો. એક દ્રષ્ટાંત કહીને મારી વાત પૂરી કરું. ક્ષેત્રાવાની વાત આવી એટલે વાત દ્રષ્ટાંત યાદ આવ્યું. એક ડોહોભાઈ એવા હતા તમારા જેવાનો તમે હારા એવા નથી ચમકી ડોહાને ઘેર ખાવું ઝેર ખાવ આમ તો અમને લાગુ પડે. અમે ઘેર ઘણું ખરું નહીં ખાતા, બહાર જ ખાતા નહીં. આ ઘેર ખાવું ઝેર ખાવું. અને આ ડોહો પંચાઈ જશું દઈશું. અને આ ગામમાં બીજા આગેવાનો ખાસા બધા કે મારો વાલો બધેના ઘેર સમી જાય છે, બધાના ઘર ચા પી જાય છે, પણ કદી કોઈ ચા પાતો નથી. નમનજી મહારાજ કે કદી ચા પાતો નથી. આ તો 200 વર્ષ છે, 200 વર્ષના બોને હેડો એના ઘેર જવું છે. બધા મળી અને વહેલા ઉઠી એ રામ રામ પેલા કે પધારો પધારો પધારો. તમે ઘણા દાડે મારા ઘેર આવ્યા અને મારા મુઘેરા મહેમાન અને લુખા લાડુ વધાર્યા. જેને આસુકલ પરમાત્માના શરણો નથી સ્વીકારવું ને એ ખૂબ લાડ કરે. ઊંઘતો દ્વારકા જાય, ઊંઘતો રણુજા જાય, મોટી ધજા લઈ જાય. પણ રોમોપીર કેમ કદી ના કરે, કૃષ્ણ કેમ કદી ના કરે. રોમોપીર કેમ કરે, ઊંઘતો જાય. અને રોમોપીર કેમ ના કરે તે હાસો ભગત. હે રોમોપીર કે કરવું પડે કે આપણા બાપા 4 મોન્યા કેવરે, આપણા બાપો કે કરે તાર મોન્યા કેવરે. તો રોમાપીરે 24 પરિયાણું લખ્યા છે. અને 24 પરિયાણો પ્રમાણે જો વર્તે તો એ રોમાપીરને મોને છે. કૃષ્ણ પરમાત્મા જે કહે છે એ કૃષ્ણ પરમાત્મા જે કહે છે એ મોને. આ તો એ કૃષ્ણને મોને છે. ગમે આરતી વગાડે, ગમે ટંકુરા વગાડે, ગમે હેડતો જાય તો એ કૃષ્ણ બધી પરમાત્માને બધી ખબર છે કે આ કેવું તો મોનતો જ નહીં. બે જણા, 2 ડોહા, એક ડોહા ભાને 2 છોકરા, બે ક્ષેત્રમાં રહી, 2 ને બોર કરી આલેલા. અને ડોહો ભાગો મરે. એટલે એક વહેલો આવે ઘેર, કાયમી વહેલો આવે, કોકના ક્ષેત્રમાંથી ફૂલ તોડતો આવે. અને પછી આવી અને ડોહા ભાવ ઉપર સડાવે, પછી આરતી કરે, પછી પેલો પૂજન કરે, અને પેલો સષ્ટમ દંડવત કરે, અને પછી જાતો. હવે બીજો આવે ને એ આવું કોઈ કરતો નથી. આવતો પેલા પૂછે બાપા ચા પીધી છે, માં ચા પીધી છે, ને મૂકી આવે. ડબ્બા જોયે બધાય કોઈ ખૂટું હોય લઈ ભરતો જાય, ભરે મોય. પણ જો ભાઈ 500 રૂપિયા રાખો બાપા, તમારે ચોક જાવું અને અમે ક્ષેત્રમાં તો તમે કેમ પાસે ગોચો કે ના બેટા છે તું તાર રાજ તાર પાસે કે ના તમે તાર રાખો. અને મારા કદાચ પૂછે તમારા પાસે લેવા આવ્યું, પણ અત્યારે તમે તાર રાખો. અને લુગડો કાઢી આલો, માં તમે તમારા કપડા આપી દો, બાપા તમે તમારા કપડા આપી દો. એ તો ટીનિયન મમ્મી ધોઈ નાખશે, કપડા લઈ જાય. હવે આરતી નહીં કરતો, એ પૂજન નહીં કરતો. આ બેમાં તો હારો જીયો. હે તમે આ બે છોકરામાંથી આ 2 દીકરામાંથી હારો આપણો આરતી કરે કે પેલો સેવા કરે? પેલો ડોહાન મનમાં નહીં ગમતો, આ ડોહાને મનમાં ગમતો. આ ચતુર્વિધ ભજન તે માં સુગ્રીતાનો અર્જુન આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી ચતુર્વિધ ભજન તે માં સુગ્રીતાનો અર્જુન. 4 પ્રકારે મને ભજે છે, બધાય મને હારા તો લાગે છે, પણ મને જ્ઞાની પ્રિય છે. ગીતામાં ભગવાને કીધું કે મને જ્ઞાની પ્રિય છે. એટલે પેલો જે કરે છે દેખાવ કરે છે, પણ પરમાત્મા કે સદગુરુ મહારાજ કે કરતો ને સદગુરુ મહારાજનું વચન માનતો નથી, ખાલી દેખાવ કરે છે. એ લોકપ્રિય પ્રવૃત્તિ છે, અને લોકપ્રિયથી લોક રીઝે છે, પ્રભુ રીઝતો નથી. અને પેલો જે છે
એ સેવા કરે છે, એના પિતાશ્રી એ પિતાશ્રીનું વચનનું પાલન, સદગુરુ મહારાજનું વચનનું પાલન કરે છે, એની સેવા કરે છે અને જરૂરિયાત પૂરી કરે છે. એ પ્રભુ પ્રિય ભક્તિ છે. એ પછી આરતી ના ઉતારે તો કોઈ જરૂર નથી, અને એ પૂજન ના કરે તો કોઈ જરૂર નથી, એ સેવા ના કરે, બીજું ના કરે, દડવટ ના કરે, કે સષ્ટમ ના કરે તો કોઈ એને એની જરૂર નથી. એના ઉપર તો બાપો રાજી જ છે અને કાયમી એને આશીર્વાદ આપે એમ જે સમર્પિત થયો છે, જે સદગુરુના વચને હેડે છે, એને તો સદગુરુ મહારાજ કાયમી રીજે છે ને એને આશીર્વાદ મળે. હવે આ ડોહા આ લુકા વધારે કરે એટલે પેલો ડોહા પર ખૂબ આવકાર આવ્યો પેલો ને, અને ખૂબ બેહો અને ડોશી કીધું કે આખા દૂધની ચા બનાવો. એટલે ડોશી કે હું નવરી નહીં, તમારે રોજ આવા હેડ્યા આવે. ડોશી ના બોલ, જેની બુદ્ધિ આવડી હોય ને એ કઈ ના મળે. તમે આ બધા કહે છે ભણજો મૂકું, ભણજો બધાય ભણજો, ભણવાની ના નથી. બહુ ભણજો, દીકરીઓને ભણાવજો, દીકરાઓને ભણાવજો, પણ સંસ્કારો સાથે આપજો. વિદ્યા સાથે વિનય પણ આપજો. સાથે સંતોનો જો સંગ હશે તો નકે જેટલા ભણેલા કમ્ફર્ટ કરે છે એટલા આપણ કરતા રોડ ખાઈ જાય તો ભણેલા, મોટી બેંકો ખાઈ જાય તો ભણેલા, અને મોટા તે જો કદાચ બેંકો મોટી ખાઈ જાય 900 કરોડ લઈ જાય ભણેલા કપડ જો પાઘડી વાળો કોઈ લાવ્યો એટલા જો આખા રોડ ખાઈ જાય. બનાસકાંઠામાં 5 વર્ષ પહેલા પેપરમાં આવ્યો હતો કે સરપંચો સંડાસ ખાઈ ગયા. પેપરમાં આવ્યો હતો ને. તો આ ભણેલા કપડ પણ કોઈ દાડો એટલે સંસ્કાર નથી, ભક્તિ નથી, એટલે એના જીવનમાં સંસ્કાર નથી, એટલે કોઈ દાડો સારું કામ કરી શકે. બુદ્ધિ 3 પ્રકારની, તમોગુણી, સત્વગુણી, રજોગુણી. એમ જે જળ બુદ્ધિ હોય, જે રજોગુણી હોય, તમોગુણી હોય, એ કોઈ દાડો સારું કામ કરવા જે નહીં. આ ડોશી છે ને મોને આરી ડોશી મોનતી નથી. ડોશી શેકણી તોડવી, સીતારામ બાપુએ ગાય, ડોશી શેકણી તોડવી તું છોડી દેજે, તારું નાક ગંધાય. ડોશી શેકણી તોડવી તું છોડી દેજે. ડોશી ડાબડી વખાણી 3 લોકમાં, દેવો ગુણ એના ગાય. આ ડાબડીની વાત, અને શેકણી એટલે વાસના કીધી, અને ડોશી એટલે બુદ્ધિ કીધી. આ બુદ્ધિ તું વાસના રૂપી શેકણી છોડી દે, અને આ તારી જે ડાબડી છે ને એ 3 લોકમાં વખાણી છે, અને દેવો એના ગુણ ગઈ જાય. પેલા ડોશી બોલી કે મારે ચા નહીં મેળવો, એટલે પેલા કે ચિંતા ના કરો, અમને ચા મૂકતા આવડે છે, અમે હાથે બેસી, પણ પેલા નક્કી કર્યું કે આજે એમને ગાવું નથી. હવે ડોહો પાસે ચીડી ઘરમાં જા, કોઈ ખીન જા કે ગમે તેમ તો આ તો ડોશી પાસે ચા મેલાવવા છે, રોટલા એના પાસે કરાવવા છે, અને તમે મારા વાળા જો પંચાયત કરવાનું આવે તો મારા વાળી કરજો, પણ આ ચીડ મેળવો. ઘરમાં જઈ સોનું મોનું કીધું કવાનમાં કે હું ગમે એમ બોલું, પણ તારે એકની બે ના થવાનું. સોનું મોનો ઈશારો કર્યો કે તારે એકનું બે થવાનું નહીં. હવે ડોશી શેરી મોને ડોહો લાતો કોલે તોય ના મોને ડોશી રીતનું બેન ધડમ ધડા ડોશી રીશે પડે. બચકું બોધ્યું રવાના છે, અને ડોહોય ધોઈકણું લઈ તોવાનું, અને પેલાને કીધું કે આ ડોશી પાયર કરાવું છે, એને લઈ આવું છે, ના આવે. અને ડોભાઈ આર્યા જોવા ગયા, અને ઘરમાં તાકે તો તાણું ગોધરે થયું. બાજુવાળાને પૂછું કે આ તાણું માસી કેટલા દાડે આવે, કે મહિને આવે. પેલા કે ભોગ મળી ગયા, ભોગ મળી જાય કે, પણ હવે જમ થાય એમ ખરું. ડોહો પહોંચ્યા, ડોશી પહોંચ્યા નદીના કિનારે તળાવમાં જઈ, અને કુટકું છોડીને બેઠા. ડોહો પાછળ ગયા. ડોશી કી ડોહા હું જેટલી ડાઈ એટલે તમારા મહિનાના મેલા લુગડો ધોવા લઈને આવી, આ ઝઘડાના બોને. ડોહો કે હું જેટલો ડાયો તન મારવાન બોને ધોઈકણું આલો આવ્યો, ભૂલી દીધી છે. બે નાયો ધોયો, અને અસલ ટનાટન ધોઈ અને ઘેર આવ્યા. ડોહો કે ડોશી હારી આઈટમો બનાય, હારી આઈટમ બનાય. પેલા 10 જણોનું બસાયું છે, અજંત્ર શીરો કર ને 2-3 બીજું કર ને 2-4 વીનું કહ્યું, અને 2 હોમાં બેઠા કે ડોહા હું જેટલી ડાય છે ઝઘડા મને તમારા મેલા મહિનાના લુગડો ધોવા લઈને આવી,
ડોહો કે હું કેટલો ડાયો તને મારવાન બોને તું ધોઈકડું ભૂલી દીધી હાલવા આવ્યો પેલા બધા કે અમે કેટલા ડાયા એટલે આટલી વાર ઘર ઉતરી ચડી જતા ને હવે ઉતરી ના બાલો મારો એમ કે અમે ક્ષેત્રીઓ ના કવિ પિંગળ એમ કે નુગરા નરકે થાય રામ નામ લેવાથી શું થાય મેલ ભર્યો મંદડાની ભગતો બધા ભેળા થઈ અને ગોદો ફૂટી હોય તાલ ધમાલમાં અને રાણી તો કોઈ સમજાય ના અને તાલ ધમાલમાં ગમે એમ કોઈ અને ગોદોનો ધીબકો ઉડાડે એ કોઈ દાડો ભગવાન છેતરાય હો આ 14 એશિયાનો અર્થ શું થાય છે પેલા 14 એશિયા હતા બધા કેવા હતા 14 એશિયા એના ક્ષેત્રો અને આપણા ગામમાં 14 એશિયા હોય ક્ષેત્રો અને આ બેઠા 14 એશિયા છે આ બેઠા ને એ 14 એશિયા છે 14 દિશાનું જેને જ્ઞાન હોય એને 14 એશિયો કહેવાય પેલા 14 એશિયાનું હું કહેતો અને હું તાર શેક નહીં આ 14 દિશાનું જ્ઞાન શેક નથી 14 દિશાનું જ્ઞાન છે આ જે આમાં 14 દિશાઓ છે 14 દિશાઓ 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો 4 અંતકરણા 14 થાય અને 14 લોક પણ કીધા અને 14 દિશાઓ પણ કીધી અને આનું જેને જ્ઞાન થાય એને કોઈ દાડો કોઈ છેતરી શકતો નથી આટલું કહી મારી આનંદ વિરામ આપું સદગુરુ મહારાજ